હેલો, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ઓકે, આઈ હોપ મજામાં છો તમે બધા. લાસ્ટ લેક્ચરની અંદર આપણે બહુ સરસ મજાના ટોપિકની ચર્ચા કરતા હતા અને આપણી ટેક્સ્ટબુકના આપણા ચેપ્ટરના બહુ અગત્યના ટોપિકની ચર્ચા કરતા હતા, બરાબર. અને એ છે પેકિંગ ક્ષમતાની ગણતરી. લાસ્ટ આપણે બે પેકિંગ ક્ષમતાની ગણતરી જોઈ ગયા. એક સાદા ઘનમાં જોઈ ગયા, જે આપણને 52.4% સમથિંગ મળતું હતું, બરાબર. અને બીજું આપણે જોઈ ગયા એફસીસી ફલક કેન્દ્રિત ઘનની અંદર, બરાબર, જે આપણને 74% મળતું હતું. આજે આપણે ચર્ચા કરવી છે ત્રીજો એકમ કોષ, જે છે અંતઃકેન્દ્રિત ઘન. અંતઃકેન્દ્રિત ઘનમાં સંકુલન ક્ષમતાની ગણતરી. આકૃતિ દોરી સમજાવો. મિત્રો, બહુ અગત્યનો ક્વેશ્ચન તમને આ થાય તમારી સામે, યાદ રાખજો. આ ક્વેશ્ચન બહુ જ અગત્યનો નીકળે, બરાબર, કે અંતઃકેન્દ્રિત ઘનમાં સંકુલન ક્ષમતાની ગણતરી આકૃતિ દોરીને સમજાવો. તો પહેલા તો આપણે અંતઃકેન્દ્રિત ઘનની આકૃતિ દોરવી પડે. ચાલો મિત્રો, અહીંયા અંતઃકેન્દ્રિત ઘનની આકૃતિ ડ્રો કરું છું. થોડીક મોટી ડ્રો કરશું આપણે આને, કારણ કે આને આપણે વ્યવસ્થિત સમજવી પડશે. ચાલો, ઓકે. તો આ પ્રમાણે કંઈક આપણી પાસે અંતઃકેન્દ્રિત ઘન છે, બરાબર. ચાલો મિત્રો, આ છે આપણો અંતઃકેન્દ્રિત ઘન. ઓકે, હવે આની અંદર આપણે સામાન્ય રીતે પરમાણુની ગોઠવણી એવી રીતે કરવાની છે મિત્રો, બરાબર, કે વચ્ચે આપણે અંતઃકેન્દ્રિત ઘનમાં તો ક્યાં હોય? વચ્ચે હોય ને, પરમાણુ વચ્ચે હોય એટલે વચ્ચે મૂકી દઈએ આપણે. અંતઃકેન્દ્રિત ઘનમાં તો તમારી પાસે પરમાણુ ક્યાં હોવાનો છે? વચ્ચે હોવાનો છે. ચાલો, આ અંતઃકેન્દ્રિત ઘન થઈ ગયો આપણો. આ એક સ્ક્વેર થઈ ગયો. હવે આની અંદર આપણે એટમ મૂકી દઈએ વચ્ચે, એટલે આપણે વિચારીએ કે ધારો કે સેન્ટરમાં એક એટમ છે, બરાબર. આ એક સેન્ટરમાં છે. થોડુંક આપણે આને તમારા અન્ડરસ્ટેન્ડિંગ માટે, જો આ અંદરનો કોર્નર છે, બરાબર, આ બહારનો કોર્નર છે, આ ચારે ચાર અંદરના કોર્નર, પાછળના કોર્નર છે. એટલે આ જો તમારી બાજુનો કોર્નર થયો, આપણી સાઈડનો સામેનો કોર્નર થયો, આ પાછળનો કોર્નર થયો, આવી રીતે થયું. ખ્યાલ આવે છે? રૂમની અંદર વાત કરો તો એક ઓલા કોર્નરમાં, એક આ બાજુના કોર્નરમાં, નીચે આ નીચેનો પાછળનો કોર્નર, આ ઉપરનો આગળનો કોર્નર, આપણી સાઈડનો કોર્નર, બરાબર. ખ્યાલ આવે છે? થોડીક આને હજી તમારે વ્યવસ્થિત ડ્રો કરવી હોય, હજી થોડીક વધારે સમજાઈ જાય સારી રીતે, તો આમ પણ ડ્રો કરી શકીએ આપણે. આ રીતે મિત્રો.
બરાબર, આ રીતે ડ્રો કરી શકાય આપણે થોડીક વધારે સમજણ માટે. ચાલો રેડી. તો શું છે, આપણને આ વચ્ચેનો જે સ્ક્વેરનો ભાગ છે ને એ વધારે મળે. આમ કરવાથી શું થયું, આપણને વચ્ચેનો આ સ્ક્વેરનો ભાગ વધારે મળે છે મિત્રો. અને એ વધારે મળે એટલે તમને સમજવું સહેલું થઈ જાય થોડુંક. બરાબર. ચાલો, હવે આ ભાગ તમને વધારે મળ્યો છે. આ વધારે મળ્યો છે એટલે તમે સારી રીતે સમજી શકો કે દાખલા તરીકે એક પરમાણુ પહેલા હું તો અહીં અંતઃકેન્દ્રમાં એટલે વચ્ચે હોય. બરાબર, અંતઃકેન્દ્રમાં એટલે અહીં વચ્ચે પરમાણુ હોય એ હું મૂકી દઉં છું. ધારો આ અંતઃકેન્દ્રનો પરમાણુ થઈ ગયો. બરાબર. હવે ઈ કોને સ્પર્શતો હોય તો કોર્નરના, આ આપણી બાજુનો કોર્નર છે, સામેનો આ બાજુનો, અને આ પાછળનો કોર્નર છે. એટલે ત્યાં પણ એક એટમ મૂકી દઉં છું હું. ધારો કે હવે એક આપણે અહીંયા મૂકી દીધો છે. બરાબર. હાલો, અને એક આપણે અહીંયા મૂકી દીધો છે. હાલો, ફિગર બહુ અગત્યની છે મિત્રોને, યાદ રાખજો. હવે અહીંયા આપણે ધારો કે આ ભાગથી આ ભાગ સુધી, બરાબર, ડી, ઈ અને એફ, બરાબર, આવું આપણે ધરીએ. તો અહીંયા દાખલા તરીકે હું એક વિકર્ણ ડ્રો કરું છું. સામેના કોર્નરથી આ બાજુનો કોર્નર. આપણે ક્લાસરૂમમાં સપોઝ બેઠા હોય તો ઓલા ઉપરના કોર્નરથી આ બાજુના નીચેનો કોર્નર થાય. એટલે આ બાજુ તમારી બાજુનો ઉપરનો કોર્નર છે અને આ સામેની બાજુનો પાછળનો નીચેનો કોર્નર છે. તો અહીંયા આપણે આખી આ પ્રમાણે ફિગર ડ્રો કરી શકીએ. આ પ્રમાણે ત્રિકોણ બનાવી શકીએ. આ ખ્યાલ આવે છે તમને? આ પ્રમાણે આ એક આપણે આવો આખો ત્રિકોણ છે એ બનાવી શકીએ. અને નામ આપી દઉં છું ડી. હવે અહીંયા આ એક ભાગ થશે, જો ધ્યાન આપજો. અહીંયા કેવું થશે? આ પ્રમાણે. આ પ્રમાણે. આ તો છે જ, આ ઈ અને આ એફ આવું થઈ ગયું. આની અંદર એક ત્રિજ્યા છે, આ આર, આમાં પણ એક ત્રિજ્યા છે આર આર, અને વચ્ચેનો ફેઝનો હોય તો એમાં બે ત્રિજ્યા હોય ને, એક આ આર, એક આર, આમાં બે ત્રિજ્યા છે આપણી પાસે. ચલો, હવે એક વસ્તુ તો બહુ મહત્વની તમે અહીં કહી શકો કે ભાઈ અંતઃકેન્દ્રિત ઘન છે આપણો. બરાબર, આ શું છે? અંતઃકેન્દ્રિત ઘન. એટલે આમાં કહી શકાય કે ભાઈ અંતઃકેન્દ્રિત ઘનમાં ચાલો, સૌથી પહેલી ઝેડ બરાબર 4, પરમાણુ સંખ્યા કેટલી છે? 4. બીજું આપણે એમ કહીએ કે ભાઈ એક ગોળાનું કદ બરાબર 4/3πr³. આ પણ તમને ખબર હતી. અને એકમ કોષનું કુલ કદ બરાબર a³. હાલો, આટલી તમને ખબર હતી. હવે આપણે શું કરવું છે મિત્રો? હવે આપણે આનો ત્રિજ્યા આર અને ધાર એ વચ્ચેનો સંબંધ લેવો છે.
તો એના માટે તમારે શું કરવું પડશે? પાયથાગોરસનો જ ઉપયોગ કરવો પડશે. પણ એમાં આ છે એ વિકર્ણ થશે. જોજો, આ શું થશે? આ વિકર્ણ થશે તમારી પાસે. એટલે આ વિકર્ણ ડીઈ, તો ડીઈ સ્ક્વેર બરાબર ડીઈ અને અહીંયા એફ છે. ઓકે, ચાલો. તો ડીએફ સ્ક્વેર બરાબર ડીઈ સ્ક્વેર વત્તા ઈએફ સ્ક્વેર, આવું થશે. હવે આ ડિસ્ટન્સ તો એ હોય, આ તો એ હોય, તો આ કેટલું હોય? હવે આ ફરીથી ધારો કે આ તમે વિચારો સ્ક્વેર, તો એમાં આ ભાગ ફરીથી કર્ણ થયો, જે આગળ હમણાં લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું તો એ આ કર્ણ થયો. આ કર્ણ એટલે √2 × a જેટલો હોય. કેટલો હોય? √2 × a જેટલી વેલ્યુ હોય. આ એ હશે. શું કામ? કારણ કે આ તો સિમ્પલ આપણી એજ છે એટલા માટે. આ તો ધાર છે એટલે તો એ જેટલી જોઈએ, સમઘનની ધાર. પણ આ નીચેનો જે છેડો થયો ને એ શું થયો? તો કે નીચેનો છેડો આ તમારું તળિયું છે, તો એમાં આ કોર્નરથી આ કોર્નર, એટલે આ એક કર્ણ થઈ ગયો. શું થઈ ગયું? આ કર્ણ થઈ ગયો. એટલે √2 × a વેલ્યુ એની થઈ, નાની એ વેલ્યુ થઈ. હવે આ આપણે શોધવું છે. તો ત્રિકોણ તમારી પાસે શું છે? DEF માટે, ચાલો ત્રિકોણ DEF માટે શું લખી શકો તમે? કે DF સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ, ચાલો DE સ્ક્વેર વત્તા EF સ્ક્વેર. ચાલો DE સ્ક્વેર એટલે a સ્ક્વેર પ્લસ, ચાલો અહીંયા √2 × a નો સ્ક્વેર. હાલો √2 × a નો સ્ક્વેર કરો એટલે શું થઈ જાય? આ 2a સ્ક્વેર, તો 2a સ્ક્વેર ટોટલ 3a સ્ક્વેર થયું. હાલો DF બરાબર 3a સ્ક્વેર, તો તેથી DF બરાબર, હવે વર્ગમૂળ અહીંયા જવા દો એટલે √3 × a. શું થયું? √3. હાલો સમજાઈ ગયું ને આટલી વસ્તુ? કાંઈ નથી. DEF માટે લીધું આપણે, તો આ DF વિકર્ણ થાય. તો DF સ્ક્વેર બરાબર DE સ્ક્વેર વત્તા EF સ્ક્વેર. D એટલે સિમ્પલ ધાર હતી એટલે એ લીધી, પણ આ જે છે EF એ તો અંદરનો કર્ણ થાય. આ છેડાથી છે ઓલા છેડા, બે કોર્નરને ભેગા કરો એક જ ફેઝના, આ ફેઝના ઓલો કોર્નરથી ઓલો કોર્નર બે ભેગા કરો, આ એના જેવી વસ્તુ છે. એટલે શું થયો? કર્ણ થયો. એટલે કર્ણ એટલે √2 × a જેટલી વેલ્યુ થાય. હાલો એટલે √2 × a અને એનો સ્ક્વેર EF સ્ક્વેર એટલે √2 × a નો સ્ક્વેર એટલે 2a સ્ક્વેર ને વત્તા a સ્ક્વેર આનો ફેઝનું 3a સ્ક્વેર, વર્ગ કાઢ્યો એટલે √3 × a. તેથી 4r. હવે DF એટલે અંદર 4 ત્રિજ્યા છે, DF ની અંદર 4r છે, તો 4r ઇઝ ઇક્વલ્સ ટુ √3 × a. અહીં લખી નાખવાનું, બીકોઝ DF બરાબર 4r. શું થઈ ગયું? DF બરાબર 4r. તો અહીંથી આપણે એમ કહીએ કે ભાઈ તેથી એને સૂત્રનો કરતા બનાવીએ તો a બરાબર 4r બાય √3. અથવા તમે શું કહી શકો? તો અથવા આપણે r ને સૂત્રનો કરતા બનાવીએ તો r બરાબર √3a/4. બહુ જ અગત્યનો સંબંધ. ડાયરેક્ટ સીધા 4 માર્ક આપી દે JEE નીટમાં. આ વસ્તુ JEE નીટમાં ડાયરેક્ટ તમને શું આપી દેશે? 4 માર્ક આપી દેશે. યાદ રાખવાની એ છે. રેડી? હાલો હવે ત્યાર પછી વ્યા જઈએ આપણે હવે એમના પેકિંગ ક્ષમતાની ગણતરીમાં. ચાલો તો હવે આપણે કરી દઈએ કે પેકિંગ ક્ષમતા અથવા તો સંકુલન ક્ષમતા. ચાલો હવે સંકુલન ક્ષમતા માટે સૂત્ર શું છે? તો સંકુલન ક્ષમતા માટે સૂત્ર છે એને પેકિંગ ક્ષમતા અથવા સંકુલન ક્ષમતા કહેવાય. તો એનું સૂત્ર હવે તમને બધાને ખબર છે. સંકુલન ક્ષમતા બરાબર. ચાલો શું સૂત્ર છે? Z એને ગુણ્યા એક પરમાણુનું કદ, Z ગુણ્યા એક પરમાણુનું કદ એટલે પરમાણુનું કદ છેદમાં એકમ કોષનું કુલ કદ, એકમ કોષનું કુલ કદ અને ટકાવારીમાં હોય એટલે એને ગુણ્યા 100. ચાલો તો તેથી હવે કિંમત મૂકી આ બધાની. FCC છે એટલે Z 4, આ થઈ ગયા 4. ચાલો પરમાણુનું કદ 4/3πr³. હાલો ત્યાર પછી એકમ કોષનું કુલ કદ a³. ચાલો 16/3
પાય આર ક્યુબ ડિવાઈડ બાય હાલો એ ક્યુબ એટલે અહીંથી 4r/√3 નો ક્યુબ 4r/√3 ચાલો અને એનો ક્યુબ હાલો થઈ ગયું. હવે તમારી પાસે શું છે અહીંયા 16/3 અને ઉપર છે પાય આર ક્યુબ છેદમાં હાલો 4 નો ઘન 64 આ થઈ ગયા 64 થઈ ગયા. હાલો હવે બીજું સોરી આ તો બીસીસી છે ને એટલે અહીંથી મારી ભૂલ થઈ ગઈ કે z = 2 આવે ને મનમાં કહેતા હશો સાહેબ તમે અહીંયા ભૂલથી ખોટું લખી નાખ્યું છે. એફસીસી હોય તો 4 બીસીસી છે ને આ કઈ રચના છે બીસીસી બોડી સેન્ટર્ડ ક્યુબ. હાલો બીસીસી છે એટલે 2 તો અહીંયા શું આવી જશે 2 બીસીસી આવે. નહીં તો અહીંયા કંઈક લોચો થાય છે હું વિચારતો હતો બરાબર કંઈક ભૂલ છે એટલે અહીંયા શું આવે બીસીસી એટલે z તો 2 થઈ ગયા તો અહીંયા આવી જશે 8. ચાલો અહીંયા થઈ ગયા 8. હાલો રેડી. અહીંયા પણ અંશમાં આવશે 8. અહીં છે 4 નો ઘન 64 r ઘન અને એના છેદમાં √3 નો ક્યુબ એટલે 3√3. હાલો આ કેન્સલ મલ્ટીપ્લાઇડ બાય 100 એ તો લેવાનું જ છે. હાલો આ 8 ને 8 64 એટલે છેદમાં 8 આવી ગયા. હાલો આ 3 કેન્સલ થઈ ગયા. √3 છે એ અંશમાં વયો જશે ને એટલે √3 × π/8 × 100 અને સોલ્વ કરશો એટલે 68% આવશે પેકિંગ ક્ષમતા અથવા સંકુલન ક્ષમતા. આ થઈ ગયો તમારો આન્સર. ચાલો રેડી છે મિત્રો બરાબર. તો આ થઈ ગયો આપણો બહુ જ અગત્યનો મહત્વનો ક્વેશ્ચન જેને કહેવામાં આવે છે અંતઃકેન્દ્રિત ઘનમાં પેકિંગ ક્ષમતાની ગણતરી. આટલું તમારે આપવાનું 3 માર્ક્સ માટે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખજો. 3 માર્ક્સ માટે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન MIMP 3 માર્ક્સ માટે રેડી. બસ આટલી જ ફિગર ડ્રો કરવાની. ખબર પડી જવી જોઈએ કે આ અંદર 4 r આવી ગયા છે. ખબર પડી જવી જોઈએ કે આ a અને આ √2 એ આટલું આપી દો. આ ત્રિજ્યા અને ધાર વચ્ચેનો સંબંધ આપી દો. સંકલન ક્ષમતામાં કિંમત મૂકી દો. આ અંતઃકેન્દ્રિતમાં z 2 હોય એટલે 2 એક પરમાણુનું કદ છે એટલે 4/3 πr ક્યુબ અને છેદમાં એકમ કોષનું કુલ કદ a ક્યુબ છે. તો બીસીસી માટે a ની વેલ્યુ કેટલી આવે છે કે 4r/√3 તો 4r/√3 નો ક્યુબ ને સાદુરૂપ આપો એટલે 68%. સાદામાં સાદો ક્વેશ્ચન છે આવડે ને એટલે યાદ રાખજો કે આ બીસીસી અને એફસીસીની પેકિંગ ક્ષમતા 3 માર્ક માટે બોર્ડમાં વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન યાદ રાખવાનું છે. તો આ છે મિત્રો આપણી પેકિંગ ક્ષમતા. કોના માટે? બીસીસી માટે પેકિંગ ક્ષમતા. ત્યાર પછી મિત્રો આપણે એકમ કોષની ઘનતા નક્કી કેવી રીતે કરવી એ જોવું છે બરાબર. એકમ કોષની ઘનતાની ગણતરી જેને ડી કહેવામાં આવે એ ઘનતાની ગણતરી બહુ જ અગત્યની વસ્તુ છે. જૂના પેપર જોશો ને તો એમાં ઘનતાને રિલેટેડ બહુ જ દાખલા હશે આ પહેલા ચેપ્ટરમાંથી. એટલે નાનો એવો કન્સેપ્ટ છે પણ અગત્યનો કન્સેપ્ટ છે કે એકમ કોષની અંદર એક પરમાણુ ધારો કે એકમ કોષમાં એક પરમાણુ છે અંદર રહેલો. જેમ કે આદિમ હોય તો એક જ હોય ને અંદર. ઓકે તો આદિમમાં એક જ હશે. જોજો ધ્યાન આપજો તમે બરાબર. તો આપણે અહીંયા હવે જોઈએ વિચારીએ કે એમાં ધારો કે આપણી પાસે એક એકમ કોષ છે એટલે આ એકમ કોષમાં એક પરમાણુનું દળ બરાબર m છે બરાબર.
અને કદ બરાબર a ક્યુબ હોય. ધારો કે આપણે આ પ્રમાણે લઈ લીધું, દળ એમ લઈ લીધું, એક પરમાણુનું લીધું છો. હવે એકમ કોષમાં એક પરમાણુ છે તો એના દળને 1 કેમ કહેવાય, 2 પરમાણુ હોય તો એના દળને 2 એમ કહેવાય, 3 પરમાણુ હોય એકમ કોષમાં, આ બીસીસી રચનામાં હોય ને આવું 2 પરમાણુ, હાલો 3 હોય તો એમ, પછી એફસીસીમાં 4 હોય ને 4 પરમાણુ તો એના દળને 4 એમ કહેવાય. એવી રીતે ધારો કે નથી ખબર તો ઝેડ પરમાણુ હોય એકમ કોષમાં ધારો કે તો એના દળને ઝેડ એમ કહેવાય. બરાબર, તો તેથી કહીએ કે ધારો કે એકમ કોષમાં ઝેડ પરમાણુ રહેલા છે, ધારો કે ઝેડ પરમાણુ રહેલા છે તો તેથી દળ બરાબર શું થાય, ઝેડ ઇન્ટુ એમ. દળ બરાબર શું થાય, ઝેડ ઇન્ટુ એમ. હવે કહીએ આપણે કે ભાઈ ઘનતા બરાબર દળના છેદમાં કદ, સૂત્ર તમને બધાને ખબર જ છે ને, ઘનતા બરાબર એકમ કોષની ઘનતા બરાબર સૂત્ર છે જ આપણી પાસે. બરાબર, એકમ કોષની ઘનતા બરાબર એકમ કોષનું દળ છેદમાં એકમ કોષનું દળના છેદમાં કદ. હાલો, એકમ કોષનું દળ ઝેડ પરમાણુ હોય તો એના દળને ઝેડ ઇન્ટુ એમ કહેવાય, છેદમાં એકમ કોષનું કદ a ક્યુબ થઈ ગયું. હવે ઝેડ ઇન્ટુ સ્મોલ એમ, કોઈપણનું દળ બરાબર શું થાય મિત્રો, કોઈપણનું દળ બરાબર મોલેક્યુલર વેઇટ ડિવાઇડ બાય એવોગેડ્રો નંબર. બરાબર, એટલે સ્મોલ એમની જગ્યાએ આપણે લખીએ આ, બરાબર, એમ ડિવાઇડ બાય a ક્યુબ ઇન્ટુ એને. સ્મોલ એમ બરાબર શું થાય હંમેશા, સ્મોલ એમ બરાબર માસ મોલેક્યુલર વેઇટ બાય એવોગેડ્રો નંબર. તો આ છે આપણું ઘનતાનું, એકમ કોષની ઘનતાનું સૂત્ર, બહુ જ અગત્યનું, ઝેડ ઇન્ટુ એમ બાય a ક્યુબ ઇન્ટુ એને. ડી બરાબર ઝેડ ઇન્ટુ એમ બાય a ક્યુબ ઇન્ટુ એન એ. બરાબર, ઝેડ ઇન્ટુ એમ બાય a ક્યુબ ઇન્ટુ એન એ. બહુ જ અગત્યનું સૂત્ર, બસ આને લાગતા દાખલા ગણવાના છે. એટલે આમ જોવા જઈએ તો આપણા ઘન અવસ્થામાં એક જ સૂત્ર છે. આમ જોવા જઈએ તો ઘન અવસ્થાનું એક જ સૂત્ર, આના ઉપર જ આપણે દાખલા ગણવાના છે. બીજા વાળા અષ્ટફલકીય અને ચતુષ્ફલકીય છિદ્રો ઉપર દાખલા ગણવાના, જે આપણું ઉદાહરણ પહેલું ઉદાહરણ બીજું છે, હમણાં જોશું આપણે. બરાબર, પણ આ એક જ સૂત્ર આવશે, ભાઈ યાદ રાખવું જરૂર. સીધા 4 માર્ક આપી દેશે. જૂના પેપર જોઈ લેજો, JEE નીટના આને રિલેટેડ દાખલા તમને પૂછાઈ ગયેલા છે. ડી બરાબર ઝેડ ઇન્ટુ એમ બાય a ક્યુબ ઇન્ટુ એન એ. તો આ થઈ ગઈ એકમ કોષની ઘનતાનું સૂત્ર, જે આપણે યાદ રાખવાનું છે વ્યવસ્થિત. ઓકે, ચાલો મિત્રો, હવે આપણી સામે કોયડો ટેક્સ્ટબુકનો 1.1 અને 1.2 આ બે આપેલા છે, જે સોલ્વ કરવા છે આપણે. આમ જોવા જઈએ ને તો આ દેખાવમાં રકમ અઘરી લાગે, તમે વાંચીએ છીએ ત્યારે અઘરી લાગતી છે, પણ હમણાં સમજાવીશ ને એટલે થાય કે આના જેવો થયેલા પ્રશ્ન જ નથી આની અંદર. અને એક્ઝામ માટે વેરી મોસ્ટ આઈએમપી, યાદ રાખજો આ બધી વસ્તુ. આવા દાખલાઓ તમને બહુ જ, હજી તમને આપણે આ JEE નીટની અંદર આવા દાખલાઓની જાજી બધી પ્રેક્ટિસ કરાવીશું, કારણ કે JEE નીટમાં બહુ જ પૂછે છે ઘનતાના દાખલા, અને આ દાખલા યાદ રાખજો. બરાબર, હવે જો કોયડો 1.1 કે એક સંયોજનમાં 2 તત્વો, એક સંયોજન 2 તત્વો x અને y નું બનેલું છે. એટલે પહેલા તો અહીંયા લખી નાખવાનું, આમ જો આમ x જેમ y, કારણ કે 2 તત્વોનું બનેલું છે. બરાબર, એક સંયોજન 2 તત્વો x અને y નું બનેલું છે. એમાં y છે ને એ ઋણ આયનના પરમાણુઓ CCP રચના બનાવે છે. એટલે y છે એ CCP રચના બનાવે છે. તમને મિત્રો ખબર છે કે CCP રચના હોય, CCP એટલે એમાં પરમાણુની સંખ્યા કેટલી હોય, CCP એટલે FCC પરમાણુની સંખ્યા કેટલી, 4. એટલે અહીં સીધા મૂકી દેવાના 4. શું કામ, કારણ કે CCP રચના કીધું છે, આપણને બધાને ખબર છે કે CCP રચનામાં પરમાણુની સંખ્યા Z હોય, CCP માં Z બરાબર 4, બીકોઝ CCP માં Z બરાબર 4 હોય એટલે મૂકી દીધું. ઋણ આયન CCP માં છે, જો એમ કીધું હોત ઋણ આયન BCC માં છે તો 2 મૂકત. જો એમ કીધું હોત કે ઋણ આયન સાદો એકમ કોષ આદિમ એકમ કોષ બનાવે તો 1 મૂકત. થઈ ગયું. હાલો, હવે તત્વો x ના પરમાણુઓ બધા જ અષ્ટફલકી છિદ્રો. x ક્યાં છે તો કે આ છે, એ બધા જ
અષ્ટફલકીય છિદ્રોમાં છે. હાલો, બધા જ અષ્ટફલકીય છિદ્રોમાં. તો પહેલા તો જો પરમાણુ 4 હોય તો અષ્ટફલકીય છિદ્રો કેટલા હોય? આ મગજમાંથી જવું જોઈએ નહીં કે ધારો કે એકમ કોષમાં પરમાણુ Z ધારો કે n હોય તો અષ્ટફલકીય છિદ્ર n થાય અને ચતુષ્ફલકીય છિદ્ર 2n થાય. રેડી ભાઈ? અષ્ટફલકીય છિદ્ર એના જેટલા જ હોય અને ચતુષ્ફલકીય છિદ્ર 2n જેટલા બમણા જોવા મળે છે. તો અહીંયા અષ્ટફલકીય છિદ્રોમાં કીધું બધા જ અષ્ટફલકીય છિદ્રો. તો આ 4 હોય તો અષ્ટફલકીય છિદ્રો હોય 4. તો તેથી 1:1. તો તેથી અણુસૂત્ર, ચાલો ભાઈ, અણુસૂત્ર શું થશે? એક x ને એક y. એ ભાઈ છે કાંઈ આની અંદર? હે, આ દાખલામાં કાંઈ હતું? આમ રકમ કેટલી આપણને જોતા ડરામણી લાગે. ઓ, આવી રકમને શું કરશું ને આમાં સીસીપી અષ્ટફલકીય છિદ્રોન, પણ આમાં કાંઈ હતું મિત્રો? હે, આ રીતે અહીંયા તમે n પરમાણુ ધારી શકો. ધારો કે n પરમાણુ હોય તો n બરાબર મેં 1 લીધો, ધારો કે બરાબર ધારી લીધું કે ધારો કે 1 પરમાણુ છે, બરાબર. ધારો કે સીસીપી રચનામાં 1 પરમાણુ છે તો અષ્ટફલકીય છિદ્ર 1 જ થાય. તો 1:1 થઈ ગયું. એમ થાય 100 લઈ લ્યો. ધારો કે આ 100, ધારો કે 100, તો 100 ધાર્યા હોય તો આ 100 જ થાય અષ્ટફલકીય. તો 100:100 એટલે 1:1. હાલો, તત્વ બીના પરમાણુ HCP લેટિસ રચે છે અને તત્વ એના પરમાણુઓ સમચતુષ્ફલકીય છિદ્રના 2/3 ભાગમાં રોકાયેલા છે. તો A અને B થી બનતા સંયોજનનું અણુસૂત્ર આપો. તો સૌથી પહેલા તો શું કરવાનું મિત્રો? આપણે સૌથી પહેલા તો અહીં લખવાનું કે A:B. શું લખવાનું? A:B. હવે એમાં B ના પરમાણુઓ છે તો એ બધા જ ક્યાં છે? તો કે HCP રચના બનાવે. હાલો, શું કરે? HCP રચના બનાવે, લેટિસ બનાવે. અને એના પરમાણુઓ છે એ ચતુષ્ફલકીય છિદ્રના 2/3 ભાગમાં એટલે 2/3 સમચતુષ્ફલકીય છિદ્રમાં. હાલો, રેડી? હવે શું કરીએ આપણે? આ HCP છે, HCP એટલે પરમાણુની સંખ્યા વિચારો જી તમે. HCP રચના હોય તમારે જોવાનું કે HCP પરમાણુ સંખ્યા આપણે એકે લઈ શકીએ. હું ધારી લઉં કે ધારો કે આમાં પરમાણુની સંખ્યા 1 છે, બરાબર. ધારો કે પરમાણુની સંખ્યા 1, અહીંયા 4 લ્યો તોય ચાલે, કારણ કે HCP એટલે FCC જેવો થાય, બરાબર. 4 લ્યો તોય ચાલે. ધારો કે મેં 1 લીધું, હાલો આ 1 લીધું. તો હવે મિત્રો કયો જી કે જો HCP રચનામાં પરમાણુ ધારો કે 1 હોય, લીધું, ધારો કે 1 પરમાણુ છે. હાલો, ધારો કે 1 પરમાણુ ધારી લીધું. અહીં 4 લઈએ તો હાલો, મેં કીધું હજી તમને યાદ રાખજો, કેમ કે HCP એટલે FCC અને FCC માં 4 હોય. અહીં કેમ આપણે CCP એટલે 4 લીધા, એમાં અહીંયા 4 પણ લઈ શકો. અહીં 4 લ્યો તો અહીંયા પ્રમાણ લેવાનું, અહીં 1 લ્યો તો અહીંયા પ્રમાણ લેવાનું. હવે ધારો કે અત્યારે મેં 1 લીધું છે તો ચતુષ્ફલકીય છિદ્રો કેટલા થાય? હમણાં થોડીક વાર પહેલા કીધું હતું કે જો પરમાણુ સંખ્યા n હોય તો અષ્ટફલકીય છિદ્રો n, ચતુષ્ફલકીય છિદ્રો 2n જેટલા હોય. એટલે 1 ના બમણા એટલે 2. અને એનો કેટલો ભાગ? તો કે 2/3 ભાગ. તો તેથી શું થયું? 4/3:1. તો તેથી 4:3. તો અણુસૂત્ર, ચાલો ભાઈ, અણુસૂત્ર શું થશે? તો અણુસૂત્ર A બરાબર શું આવે? 4. એટલે A4 અને B3 થશે. આ તમારો આન્સર થશે મિત્રો. શું થશે? આ તમારો આન્સર થશે. ચાલો ચાલો, રેડી છે? જોઈ લો ફટાફટ, બે કાંઈ નથી આમાં, બરાબર. અહીંયા 4 કરીને કરો તો એવી રીતે થાય. જો હું અહીંયા 4 મૂકું તો અહીંયા 8 મૂકવું આપણે, સમજાય છે? જો અહીંયા 4 મૂકું, અહીંયા 4 લ્યો તો અહીંયા 8, તો 8 દુ ને 16, તો 16 પાછું શું થઈ ગયું? 4. તો 16:4, 4:1 એ જ થઈ ગયું. પાછું એનું જ સોલ્યુશન આવશે. રેડી? તો આ થઈ ગયા આપણા 2 અગત્યના કોયડા. કોયડો નંબર 1.1 જેમાં આન્સર આવે છે અણુસૂત્ર XY, અને કોયડો નંબર 1.2 જેમાં આન્સર આવે છે આપણું A4B3. ચાલો મિત્રો, ત્યાર પછી આપણને કોયડો નંબર જે 1.3 છે એની અંદર આપણે જઈએ છીએ. જો ધ્યાન આપજો તો એની અંદર કોયડો 1.1
1 અને 1.2 આપણે જોઈ લીધા, એકદમ ઇઝી છે. હવેના જે આ બધા છે એ કોના ઉપર ડિપેન્ડ કરે છે? તો હવેના જે કોયડા છે એ આપણી ઓલું જે ડી વાળું આપણે ફોર્મ્યુલા જોયું ઘનતાવાળું, બરાબર, એના ઉપર ડિપેન્ડ કરે છે. ચાલો ધ્યાન આપીએ. તો 1.3 કોયડો આવો છે કે એક તત્વની રચના અંતઃકેન્દ્રિત સમઘનીય છે. અંતઃકેન્દ્રિત સમઘનીય એટલે બીસીસી રચના. હાલો, બીસીસી રચના. તો બીસીસી રચના માટે ઝેડ તો તરત ખબર પડી ગઈ, ઝેડ બરાબર 2 થાય. હવે એના કોષની ધારને આપણે એ કહીએ છીએ. એ ધાર આપી છે તમને 288 પાઇકોમીટર. હવે જો પાઇકોમીટરમાં તો ગણતરી થશે ને, એટલે પાઇકોમીટરને કાં તો મીટરમાં કાં સેન્ટીમીટરમાં ફેરવવા પડશે. પણ ઘનતા આપી છે સેન્ટીમીટરમાં, સીસી ક્યુબ, સીસી એટલે સેન્ટીમીટર ક્યુબ, એટલે સેન્ટીમીટરમાં હું ફેરવું ધારો કે, તો પાઇકોમીટર એટલે 10⁻12 મીટર. 1 પાઇકોમીટર 10⁻12 મીટર થાય, તો સેન્ટીમીટરમાં 10⁻10 સેન્ટીમીટર થાય. આ થઈ ગયું સેન્ટીમીટર. હાલો, એટલે આ યાદ રાખવાનું છે મિત્રો તમારે. તો આ મેં ફેરવી નાખ્યું છે, અને જો પાઇકોમીટર 10⁻12 અને આ 10⁻10 લખવું એટલે આ શું થઈ ગયું? સેન્ટીમીટર. હાલો, રેડી. બીજું હજી આપણે આને કરી નાખીએ કે તો 2.88 તમે કરી નાખો તો 2.88, 2 પોઈન્ટ આમ જમણી બાજુ ખસેડ્યા એટલે 10⁻8 સેન્ટીમીટર. રેડી. અને આપણે શું કરવાનું થશે? તો કે આમાં એ ક્યુબ લેવાનો થશે. શું લેવાનું થશે? એ ક્યુબ. તો એ ક્યુબ એટલે તમે આ 2.88 નો ઘન કરશો ને તમને, એટલે આ કંઈક તમને 23.9 સમથિંગ મળશે. કેટલું હશે? 23.9. એને ગુણ્યા 8 નો ઘન એટલે 10⁻24 સેન્ટીમીટર ક્યુબ થઈ ગયું, બરાબર. હાલો, અને હજી આની અંદરથી હું આ એ ક્યુબ બરાબર 1 પોઈન્ટ ખસેડી લઉં એટલે 2.39 ગુણ્યા 10⁻23 સેન્ટીમીટર ઘન. રેડી. તો આ પ્રમાણે પોઈન્ટ જે છે એ આગળ આવે છે. ચાલો, તો આ એ ક્યુબ થઈ ગયું આપણી પાસે. બહુ અગત્યની વસ્તુ, આ તો તમને ખબર પડવી જોઈએ હો, આ તો જોશે જ દરેક જગ્યાએ. હવે શું કરવાનું છે? 208 ગ્રામમાં કેટલા પરમાણુ હશે? તો પહેલાં શું કરી લેવાય? આણ્વીય દળમાં કેટલા છે જોઈ લેવાય. આણ્વીય દળમાં આનું આણ્વીય દળ શોધી લેવાય એમ. એટલે આણ્વીય દળમાં તમે કહી શકો ને કે આણ્વીય દળ જે મળે 1 મોલ હોય આણ્વીય દળ એટલે. તો એ આણ્વીય દળ એટલે એની અંદર 6.022 ગુણ્યા 10⁻23 પરમાણુ. તો 208માં કેટલા? એ સીધી ત્રિરાશિ મૂકી દેવાય. તો એના માટે આપણે ગણીએ દાખલા તરીકે. તો પહેલાં તો ઘનતા. ચાલો, ઘનતાનું સૂત્ર એકમ કોષની ઘનતા. એકમ કોષની ઘનતા. ચાલો, ડી બરાબર શું થાય? ઘનતા ડી બરાબર Z ઇન્ટુ એમ બાય એ ક્યુબ ઇન્ટુ એને. આમાંથી આપણે એમ ને સૂત્રનો કરતા બનાવીએ. ચાલો, તો એમ બરાબર શું થશે? ચાલો, એમ બરાબર, તો તેથી એમ બરાબર, ચાલો ડી કેટલું આપેલું છે? 7.2. એને ગુણ્યા એ ક્યુબ એટલે આવી ગઈ વેલ્યુ સીધી 2.39 ગુણ્યા 10⁻23. એને ગુણ્યા એને 6.022 ગુણ્યા 10⁻23. હાલો, આ તો અહીંયા કેન્સલ થઈ ગયા છે. એના છેદમાં હાલો શું આવશે? ઝેડ એટલે એકમ કોષમાં પરમાણુની સંખ્યા 2. ચાલો, આને તમે સોલ્વ કરો મિત્રો. આને સોલ્વ કરશો એટલે 51.81 સમથિંગ તમને આન્સર મળશે. આણ્વીય દળ આ શું થઈ ગયું? આટલા ગ્રામ પર મોલ આણ્વીય દળ થઈ ગયું. હવે સીધું કહી શકાય ને મિત્રો કે ભાઈ 51.81 ગ્રામમાં પરમાણુ કેટલા હોય? તેમાં પરમાણુ થશે 6.1 મોલ થાય ને. આણ્વીય દળ એટલે 1 મોલ. તો આટલા ગ્રામમાં 6.022 ગુણ્યા 10⁻23. તો તેથી હવે તમને કેટલા કીધા છે? 208. તો 208 ગ્રામમાં પરમાણુ કેટલા? હાલો ભાઈ, અને ત્રિરાશિ મૂકો. તેથી 208 ગુણ્યા ચાલો 6.022 ગુણ્યા 10⁻23 અને એના છેદમાં 51.81. ચાલો મિત્રો, આને કરો સોલ્વ એટલે શું આન્સર આવે છે જોઈએ. 24.17 તમને આન્સર આવશે લગભગ. 24.17 ગુણ્યા 10⁻23 પરમાણુ. ચાલો, રેડી. આવો કંઈક આન્સર તમને મિત્રો મળશે, બરાબર, કે 24.17
ગુણ્યા 10⁻23 પરમાણુ. આ તમારો પહેલા સમનો આન્સર છે. 24.17 અને એને ગુણ્યા 10⁻23. રેડી? કાંઈ હતું નહીં, આપણે બીસીસી રચના છે એટલે ઝેડ બરાબર શું લઈ લીધું? ઝેડ બરાબર આપણે લઈ લીધું 2. પછી એ એટલે 288 પાઇકોમીટર, એટલે ઘનતા સેન્ટીમીટરમાં છે એટલે આપણે એને સેન્ટીમીટરમાં ફેરવી 10⁻8 સેન્ટીમીટર, 10⁻10 પાઇકોમીટર 10⁻10 સેન્ટીમીટર થઈ ગયું. પછી 2.8 કરી નાખ્યું એટલે 10⁻ શું થઈ જશે? 8 થઈ જશે. હવેનો ઘન 2.88 નો ઘન 23.9 અને -8 નો ઘન 8 × 24 -24 એટલે 2.39 ગુણ્યા 10⁻23. હવે પછી શું કરી નાખ્યું આપણે? તો હવે પછી તો ઓલું ઘનતાવાળું સૂત્ર મૂકી દીધું, બરાબર, કે D બરાબર Z × M/A³ × N. એના ઉપરથી આપણે એમને સૂત્રનો કરતા બનાવી દીધો એટલે એમ આપણને કેટલું મળે છે? તો એમ મળી ગયું 51.81, બરાબર. એટલે એ આણ્વીય દળ મળી ગયું ને મિત્રો તમારું, તો એ આણ્વીય દળ થઈ ગયું. હવે એ આણ્વીય દળની અંદર કેટલા પરમાણુ હોય? તો કે 6.022 ગુણ્યા 10⁻23. તો 208માં કેટલા? ત્રિરાશી મૂકી દીધી એટલે 208 ગ્રામમાં આટલા પરમાણુ હોય. 3 માર્કની અંદર સીધો દાખલો પૂછાયો. તમને થાય છે આવા દાખલા 3 માર્કમાં? આ સીધા 3 માર્કની અંદર તમને આ દાખલો પૂછાઈ શકે એવો અગત્યનો છે. રેડી? તો આ થઈ ગયો આપણો કોયડો, ઇમ્પોર્ટન્ટ કોયડો. આ ત્રણેયમાં ઇમ્પોર્ટન્ટ, આ સૌથી વધારે યાદ રાખજો, બરાબર. 1.3 બહુ અગત્યનો, બોર્ડમાં પૂછાયો. આ તો કાંઈ નથી, એકદમ હેલો દાખલો છે. આમાં તો કંઈ છે જ નહીં એટલું બધું, કે સૌથી પહેલાં શું આપી દીધું તમને જો. હવે આમાં તો તમને આપી દીધું છે ક્ષkiરણ વિવર્તન થશે કે FCC રચના છે, તો FCC હોવાથી, ચાલો હોવાથી Z બરાબર 4 ખબર જ પડી જાય. હવે ધાર લંબાઈ એ આપી દીધું છે, ચાલો એ ધાર લંબાઈ એ બરાબર કેટલી આપી દીધી છે? 3.608 એને ગુણ્યા 10⁻8 અને સેન્ટીમીટર. ચાલો આ તમને આપી દીધી છે, ધાર લંબાઈ આપી દીધી છે, બરાબર. ધાર લંબાઈ આપણને આપી દીધી છે આટલા સેન્ટીમીટર ક્યુબ. હવે બીજું તમને આપી દીધું છે ઘનતા, ચાલો D બરાબર, તો D બરાબર કેટલું આપ્યું છે? 8.92 ગ્રામ પર સીસી, ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. તો કોપરનું પરમાણુય દળ ગણો તો એકમ કોષની ઘનતા, ચાલો, અથવા એકમ કોષનું પરમાણુય દળ, ચાલો D બરાબર સૂત્ર શું છે? D બરાબર Z × M / A³ × Na. હાલો, તો તેથી M ને સૂત્રનો કરતા બનાવો ભાઈ. તો M બરાબર D એટલે ક્યાં છે? ઘનતા. હાલો આ રહી 8.92 એને ગુણ્યા Na, સોરી A³, તો એ તમને આપી દીધો છે આ રહ્યો 3.608 એને ગુણ્યા 10⁻8 નો ક્યુબ એને ગુણ્યા, ચાલો એને એટલે 6.022 ગુણ્યા 10⁻23 થઈ જાય. ચલો થોડુંક આ સાઈડ લખી નાખીએ આપણે, જેથી કરીને ઓલા દાખલામાં આપણને કંઈ વાંધો પડે નહીં. આમ તો નાનો જ છે એ દાખલો, કંઈ છે નહીં એમાં એટલું બધું. M બરાબર, ચાલો 8.92 એને ગુણ્યા A³ એટલે 3.608 × 10⁻8 નો ક્યુબ એને ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 અને છેદમાં Z એટલે 4. અને જેવું તમે આને સોલ્વ કરશો એટલે 63 પોઈન્ટ સમથિંગ આવશે તમને. 5 U એકમ આણ્વીય દળનો એકમ, અથવા U ન લખો તો ગ્રામ પર મોલ. પછી 63.1 આવતું હોય તો ચાલે, ચિંતા ન કરવી બહુ એમાં ચિંતા કરવાની નહીં કે સર અમારે 63.1 આવે છે, અમારે 63.2 આવે છે, અમારે 63.4 આવે છે. તો એ 63 પોઈન્ટ સમથિંગ વાળા આન્સર ચાલે, એમાં તમારે ચિંતા કરવાની નથી. તો આ થઈ ગયો મિત્રો આપણા બીજા જે દાખલો છે, એટલે બીજો મતલબ કે 1.4 કોયડો છે એનો આન્સર બહુ જ અગત્યનો યાદ રાખજો. એટલે આમાં કાંઈ છે ને, આવું તો MCQમાં આવશે. આ તમને 3 માર્કમાં થિયરીમાં નહીં પૂછાય ગયું, આવું તો MCQમાં આવશે. ચાલો, અને હવે ત્યાર પછી જોઈએ કોયડો 1.5. તો સિલ્વર CCP લેટિસ રચે છે. હાલો, હવે તો એની અંદર શું કરીએ આપણે? CCP લેટિસ રચે છે, તો સૌથી પહેલાં કે CCP હોવાથી, ચાલો તો Z બરાબર 4. હવે બીજું ક્ષkiરણનો અભ્યાસ દર્શાવે છે એકમ કોષની ધાર, ચાલો ધાર એટલે એ કેટલી છે? 408.6 પાઇકોમીટર. પાઇકોમીટરને ફેરવો જોઈએ, હાલો, એટલે 408.6 સેન્ટીમીટરમાં ફેરવો જોઈએ.
તો સેન્ટીમીટરમાં શું થશે? ઘનતા ગણવાની છે, સેન્ટીમીટર પછી એકમ આપી દેવાનો. તો સેન્ટીમીટરમાં ફેરવો, પાઇકોમીટર 10⁻12 મીટર, તો -10 સેન્ટીમીટર. આ થઈ ગયું. હાલો, અને હજી એમાંથી તમે કરી શકો કે તેથી a બરાબર પોઈન્ટ ખસેડો આ બાજુ, એટલે 4.08 એને ગુણ્યા 10⁻2 પોઈન્ટ આમ ખસે એટલે 8 સેન્ટીમીટર. ચાલો, અને સિલ્વરનું આણ્વીય દળ, સિલ્વર માટે એમ તો ખબર જ છે 108, ક્યાંય પૂછવા જવાની જરૂર નથી. 108 આમ જો તે 107.9 છે, ઘણી જગ્યાએ બુકમાં 107.9 લીધેલું, પણ આપણે 108 લઈએ એપ્રોક્સી એટલે ચાલે. હાલો, હવે એકમ કોષની ઘનતા, એકમ કોષની ઘનતા. ચાલો, તો ડી બરાબર શું છે? Z × m બાય a³ × na. ચાલો, Z એટલે એકમ કોષ 4, FCC છે, FCC એટલે CCP છે એટલે માટે. ચાલો, આણ્વીય દળ તો 108 એના છેદમાં a³ એટલે આ છે તમારી પાસે 4.08 × 10⁻8³ અને એને ગુણ્યા 6.022 × 10⁻23. ચાલો મિત્રો, હવે આને તમે જેવું તમે સોલ્વ કરશો, આને આપણે જેવું સોલ્વ કરશું એટલે તમારી પાસે આન્સર અહીંયા ઘનતા છે ને ગ્રામ પર સીસીમાં 10.5 સમથિંગ આન્સર જોવા મળશે. આને સોલ્વ કરશો એટલે ઘનતા બરાબર 10.5 ગ્રામ પર સીસી. આ થઈ ગયું તમારો ત્રીજા દાખલાનો આન્સર. હવે આ બે દાખલા છે ને મિત્રો MCQમાં પૂછાય એવા છે. કેવા છે? MCQમાં પૂછાય એવા. અને આ તમને 3 માર્કમાં પૂછાઈ શકે છે. આ બધા તમને MCQમાં આ અથવા આના રિલેટેડ બધા MCQની અંદર આવી શકે છે. સાદા 1 માર્કના MCQમાં જો યાદ રાખજો, JEE નીટમાં નહીં, આવું આવી શકે JEE નીટમાં, તો યાદ રાખવાનું છે. તો અહીંયા આપણા આ 3 કોયડા 1.3, 1.4 અને 1.5 પૂરા થાય છે મિત્રો. અહીંયા આપણી એકમ કોષની પેકિંગ ક્ષમતા, ઘનતા અને એકમ કોષમાં પરમાણુની સંખ્યાની ગણતરીના દાખલાઓ અને અષ્ટફલકી, ચતુષ્ફલકી, છિદ્રોના દાખલાઓ પૂરા થાય છે. અહીંયા એક આપણો આખો પોર્શન છે, ચેપ્ટરનો એક પોર્શન, એકમ કોષનો પોર્શન સમાપ્ત થાય છે. હવે પછી આપણે એકમ કોષની ક્ષતિને લઈને આવશું. બહુ ઝડપથી આપણું ચેપ્ટર હવે આગળ પૂરું થઈ જશે. ટિલ ધેન બાય બાય, સ્ટે સેફ, હસતે રહીએ, મુસ્કરાતે રહીએ.